નમસ્કાર મિત્રો, આજે આપણે દિન વિશેષમાં વાત કરીશું ગુણવંત શાહ. ગુણવંત શાહ એમનો જન્મ 12 માર્ચ 1937 રાંદેર સુરત ખાતે થયો હતો. ડૉક્ટર ગુણવંત બી શાહ તરીકે પણ તેઓ જાણીતા છે. તેઓ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે. તેઓ 1997માં રણજીતરાવ સુવર્ણચંદ્રક અને 2015માં ભારત સરકારના ચોથા ઉચ્ચ પુરસ્કાર પદ્મશ્રી વડે સન્માનિત થયા હતા. ગુણવંત શાહનો જન્મ રાંદેર સુરતમાં 12મી માર્ચ 1937ના રોજ પિતા ભૂષણલાલને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં પૂર્ણ કર્યું હતું અને સાથે જ તેમણે માધ્યમિક શિક્ષણ સુરત ખાતે આવેલી જૈન હાઈસ્કૂલમાં લીધું હતું. તેઓ હાલમાં ટહુકો નામના તેમના બંગલામાં વડોદરા ખાતે રહે છે. શાહ હાલમાં દૈનિક દિવ્ય ભાસ્કરમાં સાપ્તાહિક કોલમ અને એક પ્રમુખ ગુજરાતી સામયિક નવનીત સમર્પણમાં લેખન કાર્ય કરી રહ્યા છે. વર્ષ 1973-74 દરમિયાન તેમણે SNDT વિમેન્સ યુનિવર્સિટી બોમ્બે ખાતે, જે હવે મુંબઈ તરીકે ઓળખાય છે, પ્રાધ્યાપક તરીકે સેવા આપી. તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે પ્રાધ્યાપક તરીકે તેમજ શિક્ષણ વિભાગના વડા તરીકે પણ સેવા આપી છે. ભારત સરકાર દ્વારા તેમને 2015માં ભારતના ચતુર્થ ઉચ્ચ પુરસ્કાર એવા પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજીતરાવ સુવર્ણચંદ્રક તેમને 1997માં મળ્યો હતો. 1979માં લેપ્સિંગ પૂર્વ જર્મની ખાતે યુનેસ્કોના સેમિનારમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓ એશિયન ડેવલપમેન્ટ બેંક મનીલામાં બાંગ્લાદેશમાં શિક્ષણ માટે 1984-85 દરમિયાન કન્સલ્ટન્ટ હતા.